હવે હાંસોટના 2000 ઘરોમાં હવે પાઇપલાઇન થકી ગેસ મળશે। અંકલેશ્વર હાંસોટ ધારાસભ્યના હસ્તે ગેસ લાઇન પ્રોજેક્ટની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। હાંસોટ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાંસોટના 11,000ની વસ્તીમાં 2000 ઘરના લોકો લાભ મેળવશે। આ પ્રસંગે સંબોધતા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરની હાંસોટ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી રાખેલી હતી અને હાંસોટની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલી હતી, પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયો છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 11,000ની વસ્તીમાં 2000 ઘરો લાભ મેળવશે અને હાંસોટ ઇન્ટિરિયરના 12 કિલોમીટર લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મળશે। આ માટે ગુજરાત ગેસ દ્વારા 14.50 લાખ રૂપિયા રિપેરિંગ માટે ભર્યા છે અને 30 લાખ રૂપિયા રસ્તાઓ ખરાબ થશે કે બગડે તેનું સમારકામ કરવા માટે જમા કરાવ્યા છે। આ કામ અંદાજિત 6 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે। ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ગામ લોકો સહકાર આપે તે જરૂરી છે। તે દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરશનભાઈ, ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ, તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, ગુજરાત ગેસના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આગ્રહ હતો કે અંકલેશ્વરની આસપાસમાં ગેસ નીકળે છે, વર્ષોથી અંકલેશ્વરમાં ગેસ છે, તો કજોદ અને આ વિસ્તાર જે હાંસોટ સુધીના આજુબાજુના ગામમાં ગેસની સુવિધા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। ચોક્કસ ટેકનિકલ કારણોસર ડિલે થયું હશે। જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઇન આપણે નાખીએ તો લોકોને અગવડ પડે, એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતો। હોલ્ડ એટલે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ ગયો છે। ત્યારે હું હાંસોટના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આ પ્રસંગે સાહેબ શ્રી ખાસ અહીંયા હાજર રહ્યા, આપણને આશીર્વાદ આપ્યા, એમની સાથે અધિકારીગણ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ બદલ બી સૌનો હું આભાર માનું છું અને હાંસોટના નાગરિકોને, ખાસ કરીને ગ્રામજનોને પાઇપલાઇન નાખતી વખતે થોડી ઘણી અગવડ પડે તો એ સહકાર આપજો, કારણ કે પાઇપલાઇન નાખવાનું થશે એટલે ખાડા બી ખોદાશે, ઘરની આસપાસ થોડુંક બચ્ચાઓને, ખાસ કરીને બાળકોને સાચવજો, પશુઓને સાચવજો કે કોઈ ટ્રેન્ચમાં પડે નહીં, કોઈને નુકસાન ના થાય। અને અમારા કોન્ટ્રાક્ટરોને જે ખાસ વિનંતી છે કે એ સુરક્ષિત રીતે અહીંયા પાઇપલાઇન નાખે। ગ્રામજનોને સુરક્ષાના નિયમો અને એના માટેના જે ખાસ તકેદારી રાખવાની છે એના પણ માટે અમારી સેફ્ટી ડિપાર્ટમેન્ટને કહીશ કે એ લોકોને ખાસ એમને સમજાવટ કરે, એમને જે બી એના પ્રિકોશન્સ લેવાના છે એનું ખાસ ધ્યાન રાખે અને એમને આપણે સુરક્ષિત રીતે આ 4 થી 6 મહિનામાં જે પ્રોજેક્ટ આપણે કમ્પ્લીટ કરી અને 2000 ઘરને આપણે આ જે ગેસ પુરવઠો પાઇપલાઇનથી પૂરો પાડવાના છે એના માટે જે પણ કંપની તરફથી અને ગ્રામજનો તરફથી સહકાર મળે અને એને શક્ય એટલું જલ્દીથી આપણે આ ગામને ગેસ પૂરો પાડીએ એવી અમારી કંપની વતી બી સાહેબને અને ગ્રામજનોને ખાતરી આપીએ છીએ। પણ ક્યાંય એવી તકલીફ પડે કશું પણ તો અમારા અધિકારીઓ અવેલેબલ છે, ગમે ત્યારે 24 કલાક તમે ફોન કરજો, જેથી કરીને તમારા જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ તાકીદે મળે અને કોઈને આપણે તકલીફ ના પડે અને સુરક્ષિત રીતે આ પાઇપલાઇનનું નેટવર્ક 12 કિલોમીટર નેટવર્ક આપણે અહીંયા નાખી અને 2000 ઘરની અંદર શક્ય હોય એટલે જલ્દીથી આપણને બધાને કનેક્શન આપી દઈએ। એના માટે ફરીથી તમામનો આભાર અને જય હિન્દ।